નમસ્તે એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત કરું છું તમારું નવા એક વિડીયોમાં. તો બસ સવારનો ટાઈમ છે અને જો આવી ગઈ છું આંગણામાં. આજ બધા પ્લાન્ટ છે એ લગાવવાના છે અને આ છે થોડી કટિંગ છે જે મારી ફ્રેન્ડને મોકલી છે. મેં જે બધી કટિંગ કરી એને મોકલી અને એની પાસે જે ફ્લાવર છે તો એ મારા પાસે નહોતા તો એને કટિંગ મોકલી છે. તો હું બધી વાવી તો નાખીશ પણ કેટલી અંદરથી ગ્રો કરે છે કે નહીં એ ખ્યાલ નથી હવે. અને જો આ કુંડું લઈને નીચે ઉતરતી હતી તો હાથમાંથી આમ નીકળીને સીધું તૂટી જ ગયું, કેમ કે પ્લાસ્ટિકનું છે ને તો બહાર તડકામાં પડ્યું બધું ઓ થઈ ગયું છે. અને આ છે સિરામિકનું અને જો થોડું મને અહીંયા કને વાગી પણ ગયું, પણ ચલો કાંઈ નહીં, બહુ એવું કાંઈ નથી થયું. એટલે જો બધા પ્લાન્ટ છે ને આવી રીતના હવે કુંડા જે ખાલી છે ને એમાં મેં કીધું ચાલો ગુલાબના જે રોપા મસ્ત મારા હસબન્ડ કાલ રાત્રે લાવ્યા હતા જે મેં તમને આગલા બ્લોગમાં દેખાડ્યા, તો એ છે ને મેં કીધું ચાલો બધું વાવી નાખું. અને પહેલાં તો છે ને આ કટિંગ છે ને એ આવી રીતના પહેલાં તો એક ભેગી જ બધી આમાં મૂકી દઉં છું, એટલે જે પછી ગ્રો કરશે ને એ પછી બીજા પોટમાં ટ્રાન્સફર કરી દઈશ. એટલે અત્યારે છે ને આમાં બધી કટિંગ છે ને એક સાથે જ મૂકું છું, કેમ કે બધી જ કટિંગ છે ને પછી ગ્રો નથી કરતી. એટલે આને બધી મસ્ત મજાનું આવી રીતના મૂકી અને છાંયડામાં મૂકી દઈશ, કેમ કે તડકામાં જો મૂકીને તો પછી ગ્રો જ નથી કરતી. એટલે જોશું જે ગ્રો કરશે ને એ પછી બીજા પોટમાં ટ્રાન્સફર કરીશ. અને આ ગુલાબના રોપા છે એને પણ મૂકવાના છે. તો બસ આવી રીતના જો સવારમાં મેં કીધું તડકો પણ ન હોય ને બારે, એટલે સવારના આંગણામાં છે ને બેસીને આ કામ છે એ કમ્પ્લીટ થઈ જાય. તો આપણે હાઉસવાઈફના આવી રીતે જો મલ્ટીટાસ્કિંગ સવારમાં જે બધા કામ છે ને કરી છીએ, એટલે બસ આવી રીતના થોડી ટ્રીક લગાવીને કરીએ તો ઇઝી થઈ જાય. એટલે જો તડકો બહાર આવે ને એના પહેલાં જ મેં કીધું આ બધું જ જે કામ છે ને કમ્પ્લીટ કરી લઉં. તો છે ને આમાં ઝાડ બધા પ્લાન્ટ સુકાઈ ગયા હતા ને, ઝાડ કહું છું, નાના જે બધા પ્લાન્ટ હતા ને તો એ સુકાઈ ગયા છે, કેમ કે અમુક ફૂલની સિઝન જાય ને પછી ફૂલ છે ને થાય ને, એટલે એમને પછી એની અંદર પાણી પણ નહોતું નાખ્યું એટલે મટ્ટી બહુ હાર્ડ થઈ ગઈ છે. તો બધી મટ્ટી છે ને હું બહાર કાઢું છું, કેમ કે ગુલાબના રોપા એની અંદર મૂકવાના છે, વાવવાના છે, તો મટ્ટી આપણે કાઢવી જ પડે. એટલે થોડીક એની અંદર આખા જે રોપા અંદર ચાલ્યા જાય ને એ પ્રમાણે મટ્ટી બધી હું બહાર કાઢું છું. એટલે 2 પોટ છે ને એને એકમાં વ્હાઈટ ગુલાબ ને એકમાં રેડ ગુલાબ છે ને એ અંદર વાવી નાખીશ. તો કેટલા ટાઈમથી મને છે ને ગુલાબના રોપા વાવા જ હતા, પણ થાય છે એવું મારી પાસે ખબર નહીં. ગુલાબના રોપા થોડો ટાઈમ રહે છે પછી કરમાઈ જાય છે, એટલે બહુ ટાઈમથી મેં પછી વાવ્યા જ નથી. તો આ વખતે વળી મારા હસબન્ડને મેં કીધું કે તમે લેતા આવજો, નર્સરી ગયા છો તો વાવી જો, કદાચ ગ્રો કરે તો કરી જાય. એટલે ખબર નહીં શું હવે કમી રહે છે, તમને કોઈને ખ્યાલ હોય તો મને જરૂરથી કોમેન્ટમાં કોમેન્ટ કરીને જણાવજો કે ગુલાબ એકદમ મસ્ત રીતે રહે ને એના માટે શું કરવાનું એમ. તો જો અત્યારે તમે આવી રીતના 2 છે ને વાવી દીધા છે. આ જાસૂદ છે એ પણ એમાં વાવી દીધું છે અને હવે સરસ રીતે જો થોડું ઉપરથી પાણી નાખી અને બિલકુલ આને પછી આજે તડકામાં નથી રાખવાના. 2 દિવસ બહુ તડકો પણ ના આવે અને બહુ છાંયો પણ ન હોય એવી રીતના મૂકવાના છે. અને બધામાં પાણી છે ને થોડું ઉપરથી નાખી દઈશ ને પછી મસ્ત મજાના પ્લાન્ટ એક બાજુ મૂકીને બધી સફાઈ પણ કરવાની છે. અને વ્હાઈટ કલરના પોટ છે ને તો સાથે એને પણ એકદમ સારી રીતે ક્લીન કરી લઈશ, કેમ કે એકદમ મટ્ટીવાળા ભરાઈ ગયા છે ને તો પછી જોવામાં સારા ના લાગે, સુકાય ને એટલે બધી મટ્ટી ઉપર એકદમ દેખાય. એટલે સારી રીતના જો અહીંયા કને પોટને એકદમ ક્લીન કરી લઈશ. અને આ બાજુ બીજું પોટ છે ને એને પણ ક્લીન કરી લઈશ. એટલે સવારમાં ડેલી રૂટીનના જે એક્સ્ટ્રા આવા કામ હોય ને એ બધા ફટાફટ નિપટી જાય ને તો અડધું કામ છે ને આમ આપણને એમ થાય કે બધું થઈ ગયું છે એમ. તો જો આ બાજુનું પોટ છે ને એ પણ મેં સારને એકદમ લૂછી લીધું છે અને એન્ટરમાં બહુ જ સરસ લાગે છે જોવામાં, તમને હમણાં હું દેખાડું. એટલે 2 જે ગુલાબના પોટ છે ને આવી રીતે મેં એન્ટરમાં મૂક્યા છે. અને અહીંયા આંગળું તમે જોઈ શકો છો એટલું બધું ગંદુ થઈ ગયું છે. હવે એને એકદમ સારી રીતે ક્લીન કરીશ. જો આખું આંગળું છે ને સફાઈ કરી લીધું, એટલું બધું ગંદુ થયું હતું, બહુ જ રેતી બધું ક્લીન કરી લીધું. આ બૂટ પણ જો કાલ ધોયા છે. હવે ગરમી આવશે ને વોકિંગ કરવા જવાનું છે, બહુ લાઇટ કલરના, એટલે આને વોશ કરીને મૂક્યા છે. અને આખું આંગળું છે એકદમ મસ્ત મજાનું સાફ કરી લીધું. અને આ બધું કરતાં છે ને 1.5 કલાક કે પોણા 2 કલાક થઈ ગયા. જો મસ્ત મજાના અહીંયા કુંડા છે ને એ પણ મૂકી દીધા છે. ચાલો હવે ઘરમાં બધું જ આજ બાકી છે કામ. મેં ચાલો પહેલાં છે ને આ બહારનું બધું કામ તડકો આવે ને એના પહેલાં થઈ જાય ને તો વાંધો ના આવે, કેમ કે હવે ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે. એટલે તડકો આવી જાય ને પછી બહારનું કામ છે ને એ ન ગમે. એટલે મેં ચાલો પહેલાં બહારનું બધું છે ને કામ એ કમ્પ્લીટ કરીએ અને પછી ઘરનું બધું છે ને એ કરીએ. તો 9:45 વાગ્યા છે
અને બારે 1.5-2 કલાક મને બધા પ્લાન્ટમાં થઈ ગયું, કેમ કે મટ્ટી ને બધું બહાર કાઢીને એટલે થોડીક વાર લાગી જાય. તો ચાલો હવે આગળના કામ છે એ કરીએ. આમાં છે ને મારા દીકરાના છે કપડાં, એના ફ્રેન્ડ છે ને લઈ ગયા હતા પહેરવા માટે, એટલે બસ આપી ગયા. એટલે હવે સારી રીતે ઘડી કરી અને બધા છે ને આ કબાટમાં મૂકવાના છે. તો સારી રીતે એકદમ બેગમાં મૂકી અને પછી મૂકી દઉં. તો આ જો બધા હવે છે ને કબાટમાં અરેન્જ કરી ને મૂકી દઉં. આ મારા દીકરાની જ્યારે જનોઈ અમે દીધી ને ત્યારે લીધા હતા, એને એક વખત જ પહેર્યા છે, પછી એને પહેર્યા જ નથી. જો આ બધા આ હલ્દીમાં પહેર્યું હતું, હલ્દી પતી ગઈ ને પછી હલ્દીમાં તો મસ્ત મજાનું મરૂન ધોતિયું ને પીળો જબ્બો પહેરાવ્યા હતા. પછી કપડાં હલ્દી લગાવે એટલે એવા થઈ જ જાય બધા હલ્દીવાળા. એટલે એના પછી આ લાઇટ યલો કલરની છે, આમાં એકદમ ક્રીમ દેખાય છે, પણ જો લાઇટ યલો છે ને અંદરનું આ ગ્રીન છે જબ્બો ને સુરવાલ. અને આગલા દિવસે પહેર્યા હતા, અને બીજા દિવસે બળવો ધોડી લે ને એ પછી બીજા પહેર્યા હતા, હજી કબાટમાં પડ્યા છે. તો જો આવી રીતના છે ને બધા જ પેકિંગ કરી પછી હું મૂકું છું. એટલે આ કપડાં પણ એવી રીતના આ બધી બેગ છે ને એની અંદર મૂકવાના છે. તો આ બધા એના જનોઈના છે, આ પણ એને જનોઈમાં જ પહેર્યા હતા. જો આ છે મારા હસબન્ડની. બધા આવી રીતના છે ને મૂકું છું એટલે ખરાબ જ ન થાય. આ છે ટાઈ, આ છે મારા હસબન્ડના, આ પણ જનોઈમાં પહેર્યા હતા. મેં આવા કલરના ચોલી પહેર્યા હતા અને એને આ પહેર્યા હતા, અને અમારા દીકરાને આવી રીતના થોડો મેચ બધો કર્યો હતો. ચાલો જો બધા ગોઠવી લઉં. તો જો બધા છે ને આવી રીતે જ મૂક્યા છે, એટલે ક્યારે પણ છે ને કોઈ પણ કપડામાં કલર લાગવાનો ડર જ ન રહે. બધી જો આવી રીતના પેકિંગ કરી અને આ ઓર્ગનાઇઝર છે ને એની અંદર મેં મૂકેલા છે. તો કબાટમાં બધા આવા જ ઓર્ગનાઇઝર છે મારી પાસે મૂકેલા. તો જો આવી રીતના બધા કબાટમાં છે ને ઓર્ગનાઇઝર મૂકેલા છે, એટલે બિલકુલ જ કપડાં છે ને વિખાય નહીં. એમ જો આવી રીતના આ બધા મારા કબાટમાં મૂકેલા છે, મારા દીકરાના કબાટમાં પણ આવી જ રીતે મૂકેલા છે. મેં જો આમાં બધે બ્લાઉઝ ને વન પીસ ને ગાઉન ને એ બધા આમાં છે. બધી જ્વેલરી છે, આમાં છે ને જ્વેલરી છે જે મારી ફ્રેન્ડ લઈ ગઈ હતી. તો બધું આને પણ અરેન્જ કરીને મૂકવાનું છે. જો હવે આવા છે ને મારા 2 પાટલા હતા, એક ખબર નહીં ક્યાં ખોવાઈ ગયો છે. આ છે દેશી ગુલાબના પાંદડા જે સુકાવવા માટે અહીંયા મૂક્યા છે. એટલે આનું ગુલાબ જળ બનાવવું તો એમાં કામ આવે, કોઈ સ્વીટ ડીશમાં. એટલે જો આ દેશી ગુલાબ છે એટલી એની મસ્ત સ્મેલ આવે છે. તો બસ જો અહીંયા સુકાવા મૂક્યા છે, સુકાઈ જાય ને પછી ડબ્બી ભરી અને ફ્રીજમાં મૂકી દેવાની, એટલે બિલકુલ ખરાબ ન થાય. આનો સુકાઈ જાય પછી આનો મિક્સરમાં પીસીને પાવડર પણ મસ્ત બને છે, જે ફેસ ઉપર લગાવવામાં બહુ જ સરસ રિઝલ્ટ મળે છે. એટલે આ વખતે છે ને આનો બધો પાવડર બનાવીશ, જે તમારી સાથે હું શેર કરીશ. જ્યારે બનાવીશ ત્યારે સુકાઈ જાય ને પછી આપણે બનાવશું. આજે છે ને માથામાં નાખવાનું છે તેલ, કેટલા દિવસ થઈ ગયા તેલ નથી નાખ્યું. અત્યારે નાખી દઉં એટલે ઘરનું કામ કરું, રસોઈ કરું, બપોર જમી કરીને પછી વોશ થઈ જાય. તો આજે છે ને દૂધીનું તેલ છે ને એ નાખવાની છું. અને ગરમી આવે ને એટલે ગરમીમાં હું દૂધીનું જ યુઝ કરું છું વધારે પડતું. તો આજે દૂધીનું મસ્ત મજાનું તેલ છે એ આપણે નાખી દઈએ. જો આવું કંઈક છે ગ્રીન કલરનું. તો બસ જો આમ પાથી પાડી અને મસ્ત મસાજ કરી દઈ અને બપોરના છે પછી ધોવાઈ જાય. આ છે ને કંઈક આવું ગ્રીન કલરનું છે. જો તો જો તેલ નાખીને વાળને આવી રીતના બાંધી દીધા છે. બપોર સુધી છે ને તેલ માથામાં રહે એટલે કામ કરું ને એટલે ચાલો તેલ છે ને નાખી દઉં, બપોરે વોશ થઈ જાય. અને આ છે ને ટ્રાયપોડ છે ને એમાં તૂટી ગયું હતું, તો ઉપર હવે જુગાડ કરીને ફિટ કર્યું છે. મારા દીકરાએ જોઈ લઉં કેમ કામ કરે છે કે નથી કરતું. તો છે ને 2 ટ્રાયપોડ છે મારી પાસે, પણ બંને છે ને અહીંયા હેન્ડલથી છે ને તૂટી ગયા છે. એટલે હવે આમાં અત્યારે જુગાડ કર્યો છે હાલ ઘડી કેમ થાય છે.
અત્યારે તો જુગાડ થઈ ગયો છે, કેમ કે આખું મોટું છે ને, અને બંને મારી પાસે છે, પણ બંને છે ને અહીંયાથી તૂટી ગયા છે. કંઈક અત્યારે હવે આવી રીતના જો મસ્ત ખુલી ગયું છે. જો આ છે ને આખું ખુલી જાય એટલે દૂરનું કાંઈ શૂટ કરવું હોય તો ઈઝી થાય. તો બંને તૂટી ગયા હતા, તો અત્યારે તો જો મસ્ત જુગાડ થઈ ગયું છે. એટલે આવી રીતના જો છે ને સરસ થઈ ગયું છે જુગાડ. હાલ ઘડી તો થઈ ગયું છે, પછી જોશું નહીં થાય ત્યારે. તો સાંજના વાગ્યા છે 6 અને બસ જો હેર વોશ છે ને એ 4 વાગે ઉઠીને ત્યારે કરી લીધા. અને આજકાલ હવે ગરમી છે એટલે વાંધો નથી આવતો. જો પંખો પણ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો, એટલે હેર વોશ કરીને હવે બેઠી છું. 6 વાગ્યા છે. કાલ તો છે ને ગાડી મારો દીકરો લઈ ગયો હતો એટલે મારાથી જવાનું નહીં ગ્રીન ટી લેવા. અને અત્યારે છે ને હવે ગ્રીન ટી છે ને લેતી આવવાનું, અને છે ને થોડું ઘણું શાક પણ લેવાનું છે તો એ પણ લેતી આવવાનું. તો છે ને જો આ ગ્રીન ટી છે ને લઈ આવી છું. આનો ટેસ્ટ મને બહુ સારો લાગે છે. તો હની ને લેમન વાળી છે. તો જો આ લઈને આવી છું, ખોલીને એક પી જ લઈ. તો હમણાં છે ને બહુ દિવસ થઈ ગયા મેં ગ્રીન ટી પીધી જ નથી, પૂરી થઈ ગઈ હતી. ચાલો લેવાઈ જાય ને તો પીવાય, મને થોડીક વધારે ભાવે છે. આનો ટેસ્ટ પણ બહુ સરસ છે. હની ને લેમન બે સાથે છે ને એટલે મસ્ત મજાનું લાગે છે ટેસ્ટ. અને 25 ની અંદર ટી આવે છે. જો આવી રીતના આવી પેકિંગ છે. એટલે આ મને થોડું વધારે ભાવે છે હની ને લેમન વાળું. જો હવે 25 ટી બેગ છે ને એટલે હવે થોડોક ટાઈમ ચાલશે હમણાં. તો એક છે ને પી જ લઉં હવે, બેસીને આરામથી છે ને ગ્રીન ટી બનાવી અને છત ઉપર મસ્ત મજાનો ખાટલો ઢારી અને બેસીને પીશું. કેમ કે હજી રસોઈને થોડીક વાર છે, હજી કેટલા 6:45 વાગ્યા છે. અને હવે આજકાલ છે ને દિવસ આમ ઝાલે છે, અંધારું નથી થઈ જતું, એટલે છત ઉપર થોડી વાર બેસું. હજી અજવાળું છે, 6:45 વાગ્યા છે, એટલે 7:30 રસોઈ કરશું. તો બેસીને ગ્રીન ટી છે ને પી લઉં. તો ચાલો હવે છે ને રસોઈની તૈયારી કરવાની છે, પણ આ વિડીયાને છે ને હવે એડ કરી દઈએ, નહીં તો પછી વિડીયો છે ને બહુ બધો લાંબો થઈ જાય. અને જો વિડીયો તમને સારો લાગતો હોય તો જરૂરથી વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.